સુરેન્દ્રનગર જિલ્લા ડીઆઈજીપી શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબનાઓએ જિલ્લામાં આવેલ અસામાજિક તત્વોને પકડી પાડવા માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને ખાસ સૂચના અને માર્ગદર્શન આપેલ. આ અનુસંધાને 15 દિવસ અગાઉ આશરે પેરોલ ફોલો સ્ક્વોડમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ પરમાર ના વિરુદ્ધ ખોટા આક્ષેપોવાળા વિડીયો જે વ્યક્તિએ ગુજરાત_સુધારો_ અને ગુજરાત 555 સુધારો નામના બે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરેલા હતા. આ ખોટા આક્ષેપોવાળા વિડીયો હતા. આ અનુસંધાને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનો બીએનએસ કલમ 248A 336(4), 308(2) અને 340(2) મુજબ નોંધવામાં આવેલો હતો. આ કારણોસર અલગ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી. તેથી એસઓજી, એલસીબી અને પેરોલ ફોલો સ્ક્વોડે આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને પકડી પાડેલો હતો. અને આ જે ઈસમ છે એની એમો એવી છે કે એ કોઈ વ્યક્તિ આ ઈસમને પૈસા આપે તો એ ત્રીજા વ્યક્તિ વિરુદ્ધ બદનક્ષીકારક આક્ષેપોવાળા ગુનાહિત ધમકીવાળા વિડીયો પોતાના જે ઉપર જે મેં જણાવ્યા ગુજરાત_સુધારો અને ગુજરાત 555 સુધારો નામના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરતો હતો. અને એ જે ત્રીજા વ્યક્તિ છે જેના વિરુદ્ધ આ વિડીયો અપલોડ કરવામાં આવેલો છે તેની પાસેથી પૈસાની માંગણી કરતો હતો. અને આ કારણે આ વ્યક્તિ જ્યારે પકડવામાં આવેલો છે પેરોલ ફોલો સ્ક્વોડ અને એલસીબી એસઓજી ટીમ દ્વારા, ત્યારે તેના મોબાઈલની સ્ક્રુટિની કરવામાં આવી રહી છે. આ મોબાઈલ કુલ 2 મોબાઈલ કબજે કરવામાં આવેલા છે અને એમાં લગભગ 500 જેટલા વિડીયો તેના અલગ અલગ હેન્ડલ ઉપરથી તથા તેના મોબાઈલમાં પણ મળેલા છે. આ 500 વિડીયોમાંથી 100 જેટલા વિડીયોની સ્ક્રુટિની હાલ કરવામાં આવેલી છે. 400 જેટલા વિડીયોની સ્ક્રુટિની હજુ બાકી છે. અને જે 400 વિડીયોની સ્ક્રુટિની થશે એના પછી સરકાર તરફે પણ આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. અને આ જે પણ પ્રકારે જે એમઓ બહાર આવી રહી છે એ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વતી સુરેન્દ્રનગરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ આવા કોઈ લોકો કે જેના આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો એને જો વિડીયો બનાવી તેઓની પાસેથી પૈસાની માંગણી કરેલ હોય અથવા તો પૈસા આપેલ હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવો અને એસઓજી ટીમનો સંપર્ક કરવો.